ચાલો તો અમે લોકો મેકડીમાંથી આવી ગયા હતા અને પછી અત્યારે હવે વેદાબેન રહીમાં અને પછી અત્યારે ખવડાવ્યું થોડુંક એને, પછી સુવાનો ટાઈમ થઈ ગયો હતો ને તો સિદ્ધાર્થ એને સુવડાવે છે. અને સિદ્ધાર્થને ખાવાનું મન થયું હતું બ્રાઉની, તો મને કહે કે તું થાકી ગયો હોય તો આજે નથી બનાવી, કાલ બનાવજો. મેં કીધું ના ના, બ્રાઉનીમાં કંઈ એટલી બધી વાર ન લાગે ને, આજ કંઈ મને કંઈ એવું થાક નહોતો લાગ્યો, કેમ કે ઘરે આવીને કંઈ બનાવવાનું નહોતું એવું, એટલે તો મેં કીધું ચાલો બનાવી નાખું. જો અહીં મસ્ત તૈયારી કરી દીધી છે. મેંદો છે, દહીં છે, કોકો પાવડર, પછી આ એક ચોકલેટ પડી હતી મારી પાસે, તો મેં કીધું આ યુઝ કરી નાખું, કેમ કે પૂરી નહોતી થતી, એમને પડી હતી કે દિવસની. તો એ ચોકલેટ છે. પછી વેનીલા એસેન્સ મારી પાસે નથી, પણ હું છે ને આ વેનીલા સુકર અહીંયા મળે છે, આવી વેનીલા ફ્લેવરની ખાંડ, તો હું આ જ યુઝ કરું છું. અને મને એટલી મસ્ત લાગે છે ને, હું જ્યારે પણ યુઝ કરું ત્યારે વેનીલા એસેન્સ કરતાં મને આ વધારે ગમ્યું. અને આ થોડુંક સસ્તું પડે આપણને. ઓલું વેનીલા એસેન્સ અહીંયા થોડુંક મોંઘું આવે છે, પ્લસ મારે એટલું બધું યુઝ ન થતું હોય, બેકિંગની આઈટમો એટલી બધી બનાવતી ન હોય, એટલે હું એમાં મને એમ થાય કે હું ખોટા ઇન્વેસ્ટ કરું, એ મારે વસૂલ ન થાય. તો આવી સુકર લાવીને રાખું ને તો આ શું કહેવાય, ક્યારેક ક્યારેક બનાવવાવાળા હોય ને એના માટે આ વધારે સારું મને એવું લાગે. જે રેગ્યુલર બનાવતા હોય ને એને ઇન્વેસ્ટ કરાય વેનીલા એસેન્સમાં, કેમ કે એ પ્યોર વેનીલા એસેન્સ હોય ને, એકદમ થીક આવે, આપણે ત્યાં કેવું પાણી જેવું આવે એવું ખરેખર ન હોય. ખરેખર વેનીલા એસેન્સ બહુ થીક હોય, એકદમ એનું લિક્વિડ હોય ને એ, અને સ્ટીકય મળે છે અહીંયા વેનીલા એસેન્સની. એ કઈ રીતના યુઝ થાય મને ખ્યાલ નથી, પણ સ્ટીકય મળે છે. હા, બાકી છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા, ખાંડ. માપિયા લીધા છે, પણ માપિયા એ સચ હું કોઈ માપ ફોલો નથી કરતી, એમના માટે ગઠ્ઠ જ બનાવું છું. તો ચાલો બનાવીએ. સારી બની જાય તો તમે પણ ટ્રાય કરજો. કોઈ જાતનું માપ નથી, હું કહીશ જે મેં લીધું છે ને, કે ભાઈ આ લીધું હતું એનું આટલું આ લીધું, એટલું આ લીધું એમ. બાકી હું એસ જ કોઈ માપ ફોલો કરતી નથી, હઠે ગઠ્ઠે બનાવી નાખું છું. સૌથી પહેલાં છે ને આ બટર હતું ને એનું હાફ લીધું ને આમાં નાખી દઉં છું, બરાબર. અને પછી આ ચોકલેટ નાખી અને છે ને મેલ્ટ થવા મૂકી દઈશ ઓલાની અંદર, માઇક્રોવેવની અંદર. મને લાગે બધી તો નહીં યુઝ થાય, થોડીક પછી હોય છે ને તો ઉપરથી ડેકોરેશનમાં નાખી દઈએ, એટલે નાખી દઉં. બહુ ડાર્ક ચોકલેટ હોય ને તો એ યુઝ કરાય, પણ મારી પાસે આ છે અવેલેબલ, તો પછી આ યુઝ કરું છું, બરાબર. બાકી ડાર્ક ચોકલેટ તમારી પાસે હોય ને તો એ યુઝ કરાય, પણ મારે કોકો પાવડર છે ને એ ડાર્ક ચોકલેટનો જ હોય, એટલે વાંધો નહીં આવે. મારે તો આ યુઝ પૂરી કરવી છે, તો પડી છે તો યુઝ કરી નાખું. ચાલો, આ ચોકલેટ અને બટર માઇક્રોવેવ કરી લીધું હતું મેં, અને મેલ્ટ થઈ ગયું છે. આમાં છે ને આ બિસ્કોફ ફ્લેવરની ચોકલેટ છે, તો આમાં છે ને ઓલા બધા બિસ્કોફના બિસ્કિટ આવે ને એના કદાચ નાના નાના એકદમ ઝીણા ઝીણા ટુકડા છે, એટલે આ સાવ ઓલું નથી થતું, પણ એના ફ્લેવરની ઇનશોર્ટ બ્રાઉની બનશે. બાકી હવે આમાં છે ને દહીં અને શું કહેવાય શુગર એ મિક્સ કરી લો, એક સરખું માપ, જેટલું દહીં લઈએ ને એટલું જ શું કહેવાય શુગર હું થોડીક ઓછી લઈશ, કેમ કે આમાં ચોકલેટમાં પણ શુગર હતી એટલે. અને પ્લસ અમને લોકોને ઓછી શુગરવાળી વધારે પ્રિફર કરીએ અમે. મને બહુ ગળી નથી ભાવતી, સિદ્ધાર્થની નહીં, કેમ કે અહીંયા આવ્યા પછી અમે શુગર ઓછું ખાવાનું ચાલુ કરી દીધું ને, એટલે હવે અમને બહુ ગળી વસ્તુ ભાવતી નથી. એટલે એકદમ માઇલ્ડ સ્વીટનેસ હોય ને એ વધારે ગમે. પ્લસ વેનીલા સુકર છે ને એમાં પણ ખાંડ હોય, એટલે થોડુંક માપ હોય એવી રીતના રાખું. પછી હું ટેસ્ટ કરી લઈશ એટલે આખું બેટર બને નહીં, એવું લાગે કે થોડુંક આમ તેમ થાય તો નાખી દેવાનું આપણે આપણી રીતે, બરાબર. આવું કંઈ એવું ન હોય કે હું સ્ટ્રિક્ટ ફોલો કરવા. જો આટલો આ 1 કપનું માપ છે ને એ મેં અડધું લીધું છે, બરાબર. દહીં એ આમાં નાખી દીધું. હવે એનાથી થોડીક ઓછી રાખીશ શુગર, એટલે શુગર લઈ લઉં, બસ આટલી. હવે આને છે ને વિસ્કરની મદદથી, ક્યાં ગયું વિસ્કર, કાઢ્યું તું મેં, અહીં રહ્યું. આ છે ને હવે હું કરીને મેલ્ટ કરી નાખું, બરાબર. પછી આમાં નહીં, પછી નાખીશ, આવશે નેક્સ્ટ. આમાં જ આવડે વેનીલા શુગર નાખી દઉં છું, જેટલી છે એક આખું પેકેટ. કેટલા ગ્રામ છે? 8 ગ્રામનું પેકેટ છે આવડું. મારી પાસે એક જ પડ્યું છે, 2 પેકેટ જ ને તો 2 નાખી દે તો વધારે સારો ફ્લેવર આવે. બાકી આ છે ને બહુ જોરદાર વસ્તુ છે, અહીંયા રહેતા હોય ને એના માટે ખાસ આ ટ્રાય કરજો વેનીલા સુકર.
ચાલો મિક્સ થઈ ગયું છે એ ત્રણેય વસ્તુ, દહીં, ખાંડ અને વેનીલા શુગર હતી. હવે એના એ કપમાં આ મતલબ આ આખો કપ છે ને, પોણો કપ લીધું છે મેં. એ આમાં એક મિનિટ, અને ચાળીને નાખવાનું છે. તો આ પોણો કપ છે ને એ આમાં ચાળીને નાખીશ. 1 મિનિટ. આને મૂકી દો આમાં, પછી આને આની ઉપર આમ, અને આના આમાં થોડું થોડું નાખીને કરવું, એટલે હે ને ઢોળાય નહીં, બરાબર. પછી આમાં જ તે પાછું કોકો પાવડર નાખી દઈશ, એટલે બધું થઈ જાય. ને બેકિંગ સોડા ને બેકિંગ પાવડર, બેકિંગ પાવડર થોડુંક વધારે રાખવાનું, બેકિંગ સોડા થોડુંક ઓછું રાખવાનું એની કરતાં, બરાબર. કોઈ એક્સપર્ટ નથી આપણે, ઢોળાય છે બધું ચારે બાજુ. મૂકી દઈએ ફોન. હવે આ છે ને અંદાજે 2 મોટી ચમચી જેટલો હશે કોકો પાવડર, એ નાખી દઉં છું. આ ચાળીને નાખવાનું રીઝન એ હોય કે આમાં જરાક શું કહેવાય, એર ફ્લો થાય ને તો સરસ બને, એકદમ પોચું પોચું, સોફ્ટ એકદમ. ચાળી નાખીને તો અંદર વચ્ચે વચ્ચે હવા ભરાય એટલે સરસ બને એમ. આ જો ને ગાંઠોડા થઈ ગયા છે, તો જરાક મેં કીધું હું કરી નાખું ને. બહાર ન ઢોળાય બાપા, પહેલાં કરી નાખું. ચાલો, બેકિંગ પાવડર છે ને આ 1 ટીસ્પૂનવાળી ચમચી છે, તો એ અડધીથી ઓછી, એટલે એ ટાઈપનું નાખું છું, બરાબર. માપીને આ પહેલી વાર નાખું છું. માપીને તો ન કહેવાય, ગીટા જ નાખ્યું હતું આમાં. નાની હતી ને 1/4 વાળી, એ બહુ ચમચી નાની છે, એમાં ફાવતું નહોતું. નાના કરતાં અડધો બેકિંગ સોડા નાખીશ. ચાલો, બધા જ ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરીશું. સિદ્ધાર્થ આવી ગયા છે વિડીયો લેવા માટે. હળવા હાથે, બરાબર. હવે આ નાખી દો ચોકલેટ ને બટર છે. मामला एकदम जोरदार कुछ बन रहा से જોરદાર, એકદમ જોરદાર. આઈસ્ક્રીમ ઓન ધ વે છે. હા, આઈસ્ક્રીમ મારો એક ફ્રેન્ડ છે ને લઈને આવે છે મેકડીમાંથી. તો બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. આજે સરપ્રાઈઝ કરી દઈશ, બરાબર. આને છે ને સિલિકોન સ્પેચ્યુલાથી સાફ કરીને તો મસ્ત થઈ જાય એકદમ. છે ને આપણી પાસે નાનું. ફૂટ્સ રીતે આમાં પછી પાણીની જરૂર પડશે ને તો જરીક મિલ્ક એડ કરી દે. નહીં જરૂર પડે, જાડું જ રાખવાનું હોય. વોલનટ નાખું કે નહીં? બોલો. નાખો થોડા નાખી. ટુકડા કરી નાખું. નાખી લીધા છે ને આપણે કામ. હમણાં લીધા હતા ને. हाँ, किधर गयो रे? किधर गयो? वॉलनट इधर वाला. उठी मजा बीक लगे મને બહુ. એટલે તો કોઈ દીકરી નથી बीक मत लगी बनाई. इसको चाखना बीड़ा कैसा लग रहा है? घट रहा है तो डाल दूँ बीड़ा, क्यों बहुत ज़्यादा है तो थोड़ा लोट डाल दूँ. ज्यादा है बीड़ा ઉઠી સાવ મેં ટેસ્ટ કર્યું, એટલું બધું બી ગળ્યું નથી. એણે કીધું હું કંઈ એડ નથી કરતી હવે, કેમ કે આ બરાબર છે. સ્વીટનેસ લાગે છે એને ગળ્યું, પણ એ પછી ખાશું ને એટલે એટલું બધું નહીં લાગે, બરાબર. તો આપી દઈશ. કા જરી કે હું 1 ચમચી નાખી દઉં લોટ ખાલી, બાકી પછી જોઈ જશે. ચાલો ત્યારે આમાં સેટ કરી દીધી સાઈડમાં, મેં રેડી રાખ્યું. તો આ બટર પેપર લગાડીને, બરાબર. તો હવે આ અને અહીંયા ઓવન છે ને એ આવી રીતના ઉપર નીચે વાળું પ્લસ 180 ડિગ્રી વાળું કર્યું છે. તો હોપફુલી આમાં થઈ જવી જોઈએ. કેટલા મિનિટ
એ હું પછી જોઈને કહીશ કે કેટલા મિનિટમાં થાય છે. જનરલી 30 to 35 મિનિટમાં થઈ જવી જોઈએ. લેટ્સ સી હવે કેવી બને છે એ. અત્યાર સુધી ટચવુડ ક્યારેય બગડી નથી, પણ આ ઘણા વર્ષો પછી ટ્રાય કરું. છેલ્લે કોબલેન્સમાં બનાવી હતી, આ ફેસ્ટા રહેતા ત્યારે મેં નહોતી બનાવી હતી, કોબલેન્સમાં બનાવી હતી છેલ્લે, એટલે ઘણા વર્ષો થઈ ગયા આમ તો મેં બનાવી એને, પણ સ્ટીલ વર્ક કરે છે. અને હા, જે નોન કાઠિયાવાડી વ્યુઅર્સ હોય એના માટે ઘણાને સમજાણું નહીં હોય કે અઠ્ઠે ગઠ્ઠે એટલે હું અઠ્ઠે એટલે કોઈ પણ જાતના મેઝરમેન્ટ વગર આમ જ નાખી દેવાનું, માપ લીધા વગર જ નાખી દેવાનું, બની જાય ને એને અઠ્ઠે કહેવાય. તો એ નોન કાઠિયાવાડી વ્યુઅર્સ માટે થોડુંક હશે શોકિંગ કે આ હું બોલી ગયા સમજાણું નહીં. તો એ આ હતું બરાબર. બાકી હવે જોઈએ બ્રાઉની કેવી બને છે એ. 10 મિનિટ પ્રીહીટ કરી દીધું હતું. હવે આ જાય છે એની અંદર બરાબર. હવે જોઈએ ક્યાં સુધીમાં થાય છે. થોડુંક અંદર જવા દઉં, બહાર છે થોડુંક, બસ. ચાલો બેકિંગ થાય છે ને એટલી વારમાં વાસણ એ ધોઈને ખાટલે, હવે એ કંઈ ટેન્શન નથી, એ બધું સાફ થઈ ગયું છે એકદમ. ઓમાં કપડાં જો મારા. અને અહીંયા હવે ધીમે ધીમે અંદર ફૂલી હોય ને એવું લાગે છે. ઓ માય ગોડ, આ કાચ જો ને કેવો થઈ ગયો છે, ખબર નથી પડતી, બધો ગંદો આવે છે. મારું ધ્યાન જ નહોતું ગયું ક્યારે અહીં હંમેશા ઓલા મારા હાથ લૂછોને કપડાં લટકતા હોય ને એટલે હવે મારે સાફ કરવું પડશે આ. ઓહ ગોડ, ઓહ જોરદાર ફૂલી છે. હો પણ સક્સેસફુલ, એકદમ જોરદાર, ડબલ ફૂલી છે હતી ને એમ કરતા. વાવ, યે એમ થોડું લેવાય યાર. શાયદ કઈ હામે ગ્લોવ્સ નકામા મારે તે કેવું કાળો પડી ગયો, ઉઠી નહીં જાય ને. ખાડો પડી ગયો તો ઉઠી થોડી જાય. ઓલ્ડા અવાજ આવ્યો એટલે. દેખો ગાઈલ બ્રાઉની બની વિધાઉટ એની માં. પટ્ટે ગટ્ટે ચાકા ભરાવીને ચેક કરી લીધું પહેલા. કોરી આવ્યું જો થઈ ગયું. આઈસ્ક્રીમ આવે જ છે હવે. કર નાખું પીસ. યસ. 4 કરું કે 3 મોટા થાય. નાના જ કરશે. પરફેક્ટ. જો તો બહુ જ સોફ્ટ થઈ છે. બાપ રે, what a brownie man, what a brownie. આને થોડીક વાર થરવાનો દે, આપણે બહાર કાઢવાની હોય પછી કરવાના હોય પીસ, એવું ન હોય? મને નથી ખબર. હા એવું જ હું ભૂલી ગઈ જો. માટે મારે કુર્સ પીતે બાઉલમાં કાઢો. મને લાગે હેઠેથી કાઢવી પડે પહેલાં પછી બધું હોય, પણ હવે ભૂલાઈ ગયું છે. જો સોફ્ટ માઇને ગયું તે બહુ ગરમ છે. બહુ ગરમ છે, રહેવા દો કોઈ. આને છે ને ખરેખર આમાં ન રહેવા દેવાની હોય, કાઢવાની હોય એમથી, એમ ઓલા ઉપર મૂકવાની હોય. જાળી પણ હવે નીચેથી લોંદો થાય. હા હજી કાઢ નાખી. લે મેલ્ટ થઈ જાય મોઢા અંદર. એકચ્યુઅલી છે ને મારે ભૂલ થઈ ગઈ. એવું ખુશીમાં છે મેં તરત કાપી નાખી, પણ એને પહેલાં એક ઓલા ઉપર રાખવી પડે કે જેથી હવા નીકળી જાય નીચેથી. અને પછી તોય મેં લઈ લીધી, ત્યાં જાળી ઉપર મૂકી છે. નીચે કાણાવાળી ડીશ છે. આઈસ્ક્રીમ આવી ગયો છે, થોડોક મેલ્ટ થઈ ગયો છે, પણ મસ્ત લાગશે. તોય એક આમાં નાખી, એમાં નાખવું છે. ફાવશે તમને કાઢતા? હા જલ્દી નાખો, સ્કૂપ કરો. મસ્ત છે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. હા ના એવું ના
મજા આવી ગઈ ને જે જોતી હતી. કલીગની બર્થડે માં લાવ્યો હતો ને ત્યારથી એનું તલબ થતી કે આ ખાવીશ. બહુ મસ્ત લાવ્યો એવી જ બની છે એન્ટી હારીસ. મને તો થોડી કઠણ થઈ ગઈ ને એવી લાગતી હતી. એ તો ત્યાર કઠણ હવાર ફ્રેશ લાવ્યો હતો ને. આ તો આપણે એકદમ ગરમ ગરમ ખાઈ છે ને એટલે મસ્ત લાગે. મેં વિચાર્યું નહોતું આટલી સરસ બનશે. જોરદાર બની છે. બનાવજો અઠ્ઠે ગઠ્ઠે બનાવજો બધા. જોરદાર બને છે. એગ વગરની સરસ એકદમ. બ્રાઉન વિથ આઈસ્ક્રીમ. હા મોહનથાળ વિથ આઈસ્ક્રીમ એ સારું લાગે. વેનીલા આઈસ્ક્રીમ પ્લેન ટ્રાય કરજો બધા. ભાવીને કીધું હતું મોહનથાળ વિથ આઈસ્ક્રીમ. પછી ઓલી દાળિયાની ચીક્કી આવે ને શિંગદાણાની એની વિથ આઈસ્ક્રીમ મસ્ત લાગે. તો મને લાગે થોડુંક ગળું વધારે થઈ જતું છે એટલે આપણને ન ભાવે ગળું. આ એકદમ માઇલ્ડ સ્વીટનેસ રાખી હતી. કોમ્બિનેશન. એ આની સ્વીટનેસ એ માઇલ્ડ છે અને આની એકદમ માઇલ્ડ કરી છે. જોરદાર. અને હા છેલ્લે મેં થોડુંક છે ને મિલ્ક એડ કર્યું હતું 1 ચમચી જેટલું ખાલી. થોડુંક સોફ્ટ બને ને એટલે તો એ કહેતા હું ભૂલી ગઈ તો એ જરા લાગે ને તો નાખવાનું. બાકી કંઈ જરૂર ન હોય. એકદમ સોફ્ટ બની મોઢામાં જાય ને ત્યાં પીગળી જાય. ના ના આવી જ બનતી પણ આ વખતે થોડીક વધારે સારી બની છે. છેલ્લે કોબલેન્સમાં બનાવી હતી પછી બનાવી જ નથી એવું છે. આ તો ખવાય જ જશે. નગર પ્લેન લાગત ને. વેનીલા સુકરનો પણ ફ્લેવર મસ્ત આવે છે. વેનીલાને તો માઇલ્ડ પ્લસ વેનીલા આઈસ્ક્રીમ છે. ઓ જોરદાર મજા આવી ગઈ. ચાલો સેટરડે હું સન્ડે થઈ ગયો છે. નેક્સ્ટ મોર્નિંગ ને વેદાબેનને લઈને આવ્યા છે ગાર્ડનમાં. બીજા એક ત્યાં ક્યાં તમે ચડશો બે અરે ઉતરવું છે તો એમ કેમ હું કરું એમ ન ચડાય તેડીને ને તો મોમાં નો નાખતી હો કાનો. હા રમો ધૂળ એ બાપા રે છોકરી જો મજા આવે છે હે કાનો મજા આવે છે. બેન ધૂળ ભરાઈ રહ્યા છે આખી માં ગયું તે. વેદા વેદો ચીકી વેદા એ ખડમ પડશે. પાંદડા ડાળખું મળી ગયું છે ને પાંદડા તોડે છે. ઓ વેદા શું કરે તું વાગી નો જાય આંખમાં. ઈ ચાલો ગાર્ડનમાંથી આવીને મસ્ત પછી નાસ્તા બનાવવા માંડી હતી હું. તો અહીંયા સુખડી બની ગઈ છે. આ ચોકી હું ઇન્ડિયાથી જ લાવી હતી આણામાં મારા. તો પછી અહીં લેતી આવી હતી. નાની એવી ચોકી છે મસ્ત. આમાં ખમણ ને બધું થઈ જાય ને મલ્ટીપર્પઝ સુખડી બનાવી ત્યારે કામમાં આવે ખમણમાંય કામમાં આવે એટલે આ લઈ આવી હતી હું. અને પછી વેદા માટે પછી લાડુ બનાવવા છે, મખાના કરવા છે, પછી ગાંઠિયા પાછા બનાવવાના છે કેમ કે પૂરા થઈ ગયા એઝ યુઝ્યુઅલ ગાંઠિયા. તો એ કરવાનું છે. આજે આખો દિવસ રસોઈમાં જ જશે કેમ કે કાલથી મારે જોબ ચાલુ થાય છે. તો હું ટ્રાય કરીશ કે હું એ બધા દિવસોનું લઈ શકું તો ખબર પડે કે અહીંયા અમે કેવી હેક્ટિક લાઈફ છે સ્ટીલ મેનેજ કરીએ છીએ. તો ઇન્ડિયાવાળાને થોડુંક એમ થાય કે ના અમારે તો વધારે સારું છે લોકો કરતાં. પ્લસ લોકોને એવું થાય ને કે બહાર રહેતા હોય અને જલસા હોય. કેવા જલસા હોય એ જોઈ લો તમે પણ અમારી સાથે અમારા વિડીયો થ્રુ એટલે ખબર પડે લોકોને બરાબર. ત્યાં કેટલા બધા હેલ્પ કરવાવાળા હોય. અહીંયા પોસિબલ નથી એ બધું. એટલે બહાર રહેતા હોય એને તમારે જલસા છે એવું ના કરવું. સ્પેશિયલી છોકરા હોય એને ના છોકરા હોય એને તો કદાચ હોય થોડાક જલસા પણ છોકરા હોય અને કેવી લાઈફ હોય તમને જોવા મળે એના થ્રુ. એટલે ચાલો અહીંયા લાડુ માટેનું આ રેડી થઈ ગયું છે. લાડુ આ વખતે બહુ બધું નાખ્યું છે અલગ અલગ. મખાના, થોડીક રાગી,
પછી શું નાખ્યું બીજું, તલ, ટોપરું, ખજૂર, ઘી અને બીજું હજી કંઈક નાખ્યું મેં, ડ્રાયફ્રૂટ પાવડર. હા, એટલું નાખીને બનાવ્યું છે આ વખતે. બીજું કાંઈ વિચારવાનો ટાઈમ નહોતો મેળો મને આ વખતે, તો મેં કીધું આ વખતે આ બનાવી નાખું, નેક્સ્ટ ટાઈમ પછી હું કંઈક વિચારી રાખીશ અલગ કે શું બનાવવું એ, બરાબર. એટલે આ વખતે આ બનાવ્યું છે. ચાલો, 2 નાસ્તા થઈ ગયા છે. હવે અહીંયા વેદાની દાળ બાફા મૂકી છે અને અમારો લોચો લંચમાં લોચાનો પ્લાન છે, તો એ કરું છું એની પ્રિપરેશન. હવે 2 ઉઠે ને બાપ દીકરી એટલે પછી 2નું ખાવાનું થઈ જાય અમારું તેની રીતે. બહુ ભૂખ લાગી છે. પછી કપડાં ધોવા નાખવાના છે, તડકો બહુ સારો છે એટલે આશી નાખી દીધા છે, સૂકવવાના છે, અને કચરા પોતા કરવાના છે, ટોયલેટ બાથરૂમ ને બધું આખું ઘર સાફ સફાઈ કરવાની છે. આજે જ ટાઈમ મળશે. પછી કાલે તો એક દિવસ કચરો કાઢી નાખું નકરું ખાલી, પછી બીજે એક દિવસે કચરા પોતા કરી નાખું છું. જો વધારે ગંદુ હોય તો